કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો. 1. દિવસના ઘરમાંથી બહાર નીકળતી વખતે ત્વચા પર સનસ્ક્રીન લોશન લગાડવામાં આવે છે. તે જ રીતે રાતના સૂતા પહેલા શરીર પર બોડી લોશન લગાડવું, જેથી હાથપગની ત્વચા મુલાયમ થાય. 2. મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે. 3. શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનસ્પતિ ઘી લગાડી દેવાથી ફોડલા નહીં પડે, તેમજ બળતરા શાંત પડી જશે. 4. ઢોસાના ખીરામાં અડધું લીંબુ નીચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં. 5. રાતના સૂતા પહેલા મુલતાની માટીનો લેપ લગાડી સુકાઈ જાય પછી ધોઈ નાખવાથી ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. 6. હૂંફાળા પાણીમાં લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે. 7. દાડમનું શરબત એસિડિટીમાં રાહત આપે છે. 8. રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે, જેની નજીવન પર ઊંડી અસર પડે છે. 9. લસણનું સેવન બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે. 10. દોડવાની શરૂઆત સાથે તમારા વાળ અને ત્વચાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. 11. કુંવારપાઠામાંથી બનેલા સાબુના ઉપયોગથી શરીર પરની ધૂળકણો અને બેક્ટેરિયાનો નાશ થાય છે, ત્વચાના છિદ્રો ખોલે છે અને વૃદ્ધાવસ્થાની કરચલીઓ દૂર કરે છે. 12. ફાઇબરથી ભરપૂર સંતરા પાચન ક્રિયાને બૂસ્ટ કરીને કોન્સ્ટિપેશન દૂર કરે છે. 13. જો તમે ખરેખર તમારું પ્રોટીન લેવલ વધારવા માંગતા હોવ તો મસૂરનું સેવન કરો, કારણ કે 1 કપ દાળમાં લગભગ 19 ગ્રામ પ્રોટીન અને લગભગ 15 ગ્રામ ફાઇબર હોય છે. 14. ઘણી વખત વધુ પડતી કસરતને કારણે પેટના સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આ સ્થિતિ પેટની જમણી બાજુએ દુખાવો પણ કરી શકે છે. તેનાથી બચવા માટે તમારે તમારી ક્ષમતા પ્રમાણે કસરત કરવી જોઈએ. ભારે વર્કઆઉટ ટાળવું જોઈએ. 15. પેટની જમણી બાજુનો દુખાવો પિત્તાશયની પથરીની નિશાની હોઈ શકે છે. આ દુખાવો પેટની ઉપરની બાજુથી શરૂ થઈ શકે છે. પિત્તાશયની પથરીને કારણે થતી પીડા થોડી મિનિટોથી કલાકો સુધી રહી શકે છે. ક્યારેક આ દુખાવો પેટની ડાબી બાજુ અને પીઠ પર પણ અનુભવાય છે. 16. ગુલાબજળમાં 1 ચમચી એલોવેરા જેલ ભેળવીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને આખી રાત રહેવા દો. આમ કરવાથી ત્વચા ચમકદાર બનશે અને ડાર્ક સર્કલની સમસ્યા પણ સરળતાથી દૂર થઈ જશે. 17. તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં 3-4 વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે. 18. વ્યક્તિએ દરરોજ 40 મિનિટ ચાલવાની, દોડવાની કે કસરત કરવી જોઈએ. શારીરિક પ્રવૃત્તિ કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 19. હાઈ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે તમાલપત્રના પાણીનું સેવન કરવું જોઈએ. 20. ડ્રેગન ફ્રૂટના નિયમિત સેવનથી સ્થૂળતા, અતિશય વજન ને નિયંત્રિત કરી શકો છો. તેમાં રહેલા ફાઇબરને કારણે તમને ભૂખ ઓછી લાગે છે, જે મેદસ્વીતાને નિયંત્રણમાં રાખે છે. 21. કેલ્શિયમથી ભરપૂર કાળા તલ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. તેમાં શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટેના જરૂરી મજબૂત હેલ્ધી ફેટ્સ અને એમિનો એસિડ હોય છે. 22. કેળાને બગડતા અટકાવવા માટે તેને વેક્સ પેપરથી ઢાંકીને રાખો. જો તમે ઈચ્છો તો દાંડીને સિલ્વર કોઇલથી પણ બાંધી રાખી શકો છો. આમ કરવાથી કેળા ઘણા દિવસો સુધી તાજા રહેશે. 23. હવામાનમાં ફેરફાર અથવા ઠંડી વગેરેને કારણે થતી સમસ્યાઓથી રાહત અપાવવામાં જાયફળ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. 24.
બાંધેલો લોટ રાખતા પહેલા તમે તેમાં તેલ પણ લગાવો. 25. કેસુડાના ફૂલને રાત્રે પાણીમાં પલાળીને સવારે આ પાણીથી નહાવાથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. 26. શેરડીનો રસ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે અને ધમનીઓને સાફ કરે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં તેજી આવે છે. 27. સરસવનું તેલ માત્ર વાળ જ નહીં પરંતુ નખની વૃદ્ધિમાં પણ અસરકારક છે. 28. કારેલાની કડવાશ દૂર કરવા ભાતના ઓસાવેલા પાણીમાં અડધો કલાક પલાળી રાખીને રાંધવા. 29. તજનો ભૂક્કો અને હિંગ દુખતા દાંતની પોલાણમાં મૂકવાથી રાહત થાય છે. 30. માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં ભરાવો થતા વાયુનો હોય છે, તેથી અજમાનું ચૂર્ણ લાભકારી નીવડે છે. 20 ગ્રામ અજમાના ચૂર્ણમાં 10 ગ્રામ સિંધવ ભેળવવું. આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું. માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં 3 ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે. 31. ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે. 32. ગુલાબજળ તથા ગ્લિસરીન ભેળવી ચહેરા, ગરદન, હાથ પર લગાડી થોડીવાર રહી ઠંડા પાણીથી ધોવાથી સનબર્નમાં રાહત થાય છે. 33. પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફ્લોર ભેળવવો. 34. સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડીવાર બરફના પાણીમાં રાખવી. 35. અડધો કપ કાચા દૂધમાં એક નાનકડી ચમચી મીઠું ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે. 36. બથુઆ, એક ભાજી, ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે. 37. નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો. 38. પપૈયામાં પપાઈન સમાયેલું હોય છે, જે ત્વચાની રૂક્ષતા દૂર કરે છે અને નિસ્તેજ ત્વચાને ચમકીલી કરે છે. તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઈ જાય પછી ધોઈ નાખવું. 39. ઇડલીની ચટણીમાં ખટાશ લાવવા સહેજ આમલી નાખવી. 40. નાળિયેર પાણી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શરીરમાંના વાયરસ સામે રક્ષણ આપે છે. 41. કરી માટે કાંદા સાંતળતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.